જય સ્વામિનારાયણ અને જય માતાજી. જો એક દીકરીનું નસીબ પોતાના પિતાએ લખેલું હોત ને તો દીકરીને દુઃખ હોત જ નહીં. પરિવાર શું છે એ જાણવું હોય ને તો એ દીકરીને પૂછી જોજો સાહેબ, જે બબ્બે પરિવાર હોવા છતાં અનાથની જેમ જીવે છે. એક સ્ત્રીને પોતાનું ઘર કદી મળતું નથી, અધૂરસ સાથે જીવે છે. ના પિયરની ના સસુરાલની, માત્ર બીજાની આધીન જીવે છે. એને છેતરવું બહુ સહેલું છે. એને કહી દો કે બધું તારું જ છે. તમારી પાછળ લૂંટાવી દેશે એની અમૂલ્ય લાગણીઓ. પૈસાનો મોહ ન બતાવતા સાહેબ. પોતાની ડિગ્રીઓ કબાટના ખૂણામાં મૂકી તમારા માટે હાજર થઈ જાય છે. મા બાપની લાડલીઓ હોય છે, પણ તમારા સાથ માટે અપમાન પણ સહન કરી લે છે. સ્ત્રી એક મહાન શક્તિશાળી છે, સહનશીલતાની મૂર્તિ છે.